ગુજરાતના અલગ અલગ થાણા વિસ્તારમાં જે પ્રકારે દારૂ છે તે ખાનગી રીતે વેચાતો હોય છે, પરંતુ આ બુટલેગરો જ્યારે બેફામ બની જતા હોય છે, પ્રજા છે તેને પણ પરેશાન કરતા હોય છે અને પોલીસ છે તેને પણ ગણગારવાનું બંધ કરી દેતા હોય છે। તે સમયે આ જનતા છે તે મેદાને આવતી હોય છે અને મેદાને આવ્યા બાદ તે જનતા રેડ કરતી હોય છે અને આવી જ ઘટના ભુજમાંથી પણ સામે આવી છે, જેમાં આ બુટલેગરો વિદેશી દારૂનું એક લાંબા સમયથી વેચાણ કરતા હતા। પોલીસે દરોડા પણ પાડ્યા હશે, તેમ છતાં બુટલેગરોની હિંમત છે તે સતત વધતી હતી અને અંતે આ જનતા કંટાળે છે, કેમ કે તેમના સ્કૂલે બાળકો જતા હોય છે, મહિલાઓ પોતે પણ ક્યારેક ઘરના કામકાજ અર્થે બહાર નીકળતી હોય છે, વૃદ્ધો પણ બહાર બેઠા હોય છે અને આવી સ્થિતિમાં આવા બુટલેગરો છે તે સીન સપાટા કરતા હોય છે અને તે લોકોને પજવતા હોય છે અને ત્યાર પછી જનતા મેદાનમાં આવી છે અને મહિલાઓએ જનતા રેડ કરી છે અને બુટલેગરોને પણ દોડતા કર્યા છે અને આ પોલીસ છે તેમણે પણ આ મામલે કાર્યવાહી હાથ ધરી છે અને જે ઘટના સામે આવી છે તે પણ સાંભળો। બેન દીકરીઓ બધી રહે છે અને આ ભાઈ ઊભો છે સામે, મને લાગે એ પણ વેચે જ છે। અત્યારે મેં જથ્થાબંધ અને આ ભરચક એરિયા છે, અહીંયા રેસ્ટોરન્ટ છે, અહીંયા પાનના આ બધા બી છે। આજે જે રેડ પડી છે એમાં દુનિયાભરનું ઇંગ્લિશનો જથ્થો પકડવામાં આવ્યું છે। આ જોઈ લો, આ આટલું બધું અહીંયા લગભગ લોકોને ખબર હશે પણ કોઈ અવાજ ઉપાડતો નથી અને આટલું ખુલ્લે આમ ઇંગ્લિશ દારૂ અત્યારે લગભગ 6:30 કે 6:45નું ટાઈમ છે। આ ટાઈમે જો આ હાલત હોય તો રાતની મોડેકથી શું થાય। દારૂના જે વિડીયો છે એની સાથે નવા કલેક્ટર સાહેબને નજરાનો પેશ છે કે સાહેબ આ એક ઝલક છે આપશ્રીને કે આ ભુજ કચ્છ ગુજરાતમાં ખુલ્લેઆમ ઇંગ્લિશ અને દેશી દારૂની જે બદીઓ ચાલે છે જેનું કોઈ લિમિટ નથી, તો આપ સાહેબ માટે આ અમારા તરફથી એક નજરાનો છે। સાહેબ જુઓ કે કેટલા હદે પોલીસ એનામાં ઇન્વોલ્વ ના હોય તો કેવી રીતના આ બુટલેગરો વેચતા હોય। હાલ ઘડી પણ બધા બુટલેગરો એવી રીતના જોઈ રહ્યા છે જેમ કે અમારને મારી નાખશે, મર્ડર કરી નાખશે। મને કાંઈ પણ થાય તો એ સમસ્ત જવાબદારી પોલીસ તંત્ર, અધિકારીઓ અને બુટલેગરની રહેશે। આમ ભુજની આ જયનગરની ઘટના છે અને અવારનવાર આ ભુજ કે પછી કચ્છની વાત કરો ત્યાં જનતા રેડ છે તે થતી હોય છે અને દારૂના મામલે આ બુટલેગરો છે તેમને આ પબ્લિક ઉઘાડી કરતી હોય છે, કેમ કે બુટલેગરો જ્યારે લોકોને પજવે છે ત્યાર પછી તેમના મામેરા ભરાવતા હોય છે અને ત્યાર પછી તે આવા બુટલેગરો હોય કે આવા ગેરકાયદે ધંધા કરનારને તે ખુલ્લા પણ પાડતા હોય છે।